વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં બાળકો પ્રાથમિક શિક્ષણની સુવિધાથી વંચિત હોવાનો મામલો સામે આવ્યો છે। જર્જરિત આંગણવાડી અને શાળા તોડી પાડવામાં આવતા વિદ્યાર્થીઓ હાલ અન્ય મકાન અને શેડમાં ભણવા મજબૂર બન્યા છે। નવી આંગણવાડી અને શાળાની માંગ અંગે લેખિત રજૂઆત છતાં તંત્ર તરફથી કાર્યવાહી ન થતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાનું સાવલી તાલુકાનું તુલસીપુરા ગ્રામ પંચાયતમાં આવતું ભગાના મુવાડા ગામ, આ ગામની અંદર પ્રાથમિક શાળા લગભગ છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત પરિસ્થિતિમાં હતી, જૂની થઈ ગયેલી હતી, એટલે પાડી દીધેલી છે। અને ત્યારબાદ આ પ્રાથમિક શાળાનું નવીન મકાન હજી સુધી બનાવવામાં આવેલું નથી। એટલે અત્યારે આ જે બાળકો છે પ્રાથમિક શાળાના, એ બાળકો એક હનુમાનજીનું મંદિર છે, કરટ નદીના કિનારે આવેલું છે। એ નદીના કિનારે આવેલા મંદિરના પતરાના શેડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। હવે આ બાળકોને આ ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવો કેટલો બધો મુશ્કેલીનું કામ છે, કારણ કે આ જગ્યા નદીના કિનારે છે। નદીની અંદર અનેકવાર મગરો નીકળ્યા છે અને આ ખુલ્લી જગ્યામાં સાપ જેવા ઝેરી જનાવરો પણ નીકળે છે। ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ બાળકોને કોઈ નુકસાન થાય તો એ જવાબદાર કોણ? અને એના માટે અમે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને 19/5/2026ના રોજ મેં પોતે એક જાગૃત નાગરિક તરીકે, એક વકીલ તરીકે મેં પોતે લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆતો કરેલી છે। ત્યારબાદ મેં જિલ્લા કક્ષાએ કલેક્ટર સુધી અને રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાંય આજ દિન સુધી આ પ્રાથમિક શાળાનું નવીન મકાન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના ભગાના મુવાડા ગામની જે પ્રાથમિક શાળા છે એ છેલ્લા 1 વર્ષ પૂર્વેથી ડિમોલિશન કરેલી છે અને પ્રાથમિક શાળાના બાળકો જે ભગાના મુવાડા ગામમાં જે કરણ નદી વહે છે એના કિનારે આજે શેડના નીચે અભ્યાસ કરી રહ્યા છે। અને આટલે ગાડી એમને છોકરાઓને પણ જોખમ રહેલું છે, કારણ કે અંદર નદીમાં મગર પણ છે અને આજુબાજુ જે સાપ કરડવાની પણ એમને બીક છે। કાલે છોકરાઓને પોતાની જાનનું જોખમ રહેલું છે અને આવું છેલ્લા એક વર્ષથી આ ખુલ્લા શેડમાં ભણે છે। બીજું કે આંગણવાડી કેન્દ્ર છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત દરખાસ્ત કરી છે, પરંતુ એ પણ મંજૂર થયા પછી આજે લગભગ 2 વર્ષથી તે બનતી નથી। તો તેમાં પણ દૂધની ડેરીમાં લગભગ 25થી વધારે બાળકો બેસે છે, તો તે પણ અત્યાર સુધી બની નથી। અને આ તમામ પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર એ બંને છેલ્લા ઘણા વર્ષોથી બાળકો એની રાહ જુએ છે। અને હું તંત્રને તથા સરકારશ્રીને તથા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીને કહેવા માટે માગું છું કે આ બાળકોનું ભવિષ્ય એ બનાવવા માટે અમને વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે એવી હું